સૌનું હાર્દિક સ્વાગત છે। હું મિહિર વ્યાસ। આજે આપણે સ્ટાન્ડર્ડ 9 સબ્જેક્ટ સંસ્કૃત ચેપ્ટર નંબર 5 સુભાષિત વૈભવ સુભાષિતોની સમૃદ્ધિ એ શ્લોકોનો અભ્યાસ કરવાનો છે। તો તમે તમારું પાઠ્યપુસ્તક બહાર કાઢો અને પેજ નંબર 18 ઉપર ધ્યાન રાખો। તો સૌથી પહેલા આપણે સાહિત્યનો પરિચય મેળવીએ છીએ કે સંસ્કૃત સાહિત્યમાં મોટા કાવ્યને મહાકાવ્ય તરીકે અને નાના કાવ્યને મુક્તક તરીકે ઓળખવામાં આવે છે। જેમ એક નાનકડો મોતી બહુ મૂલ્યવાન હોય છે, તેમ આવા નાનકડા મુક્તકો પણ બહુ મૂલ્યવાન હોય છે। આવા મુક્તકો સુભાષિત હોય છે। શુભ એટલે સારા વિચારો આપનારું, સુ એટલે સારું, આશિત એટલે કહેવાયેલું, બરોબર? તો સુવિચાર। આ સુપરિચિત અને સુલલિત કાવ્ય પ્રકાર પોતાના 4 ચરણોમાં જીવનના બહુમૂલ્ય પાથરીને કલાત્મક રીતે પીરસી દેવાની એક આગવી વિશેષતા છે। આ સુભાષિતમાંથી આદર્શ જીવન અને ડહાપણનો બોધ પ્રાપ્ત થાય છે। આવા જ કેટલાક બહુમૂલ્યવાન મુક્તકોનો સુભાષિતોનો સંગ્રહ કરીને આ પાઠ તૈયાર કરવામાં આવેલો છે। પ્રસ્તુત પાઠમાં પસંદ કરેલા સુભાષિતોમાં કોઈ એક વિભક્તિના પ્રયોગને જોઈ શકાય છે। આવા વિભક્તિ પ્રયોગોનો એક બાજુ સંસ્કૃત ભાષાને શીખવા માટે ઉપયોગી થઈ પડશે, તો બીજી બાજુ તે સુભાષિતમાં ઉદ્દેશેલા પાઠના ગુણ, ચલાયમાન જગતમાં કીર્તિની ચિરંજીવિતા, સર્વ પાપોનું મૂળ, લોભ, સ્વજન અને સાચા મિત્રની પરખ, તેમજ સજ્જન અને દુર્જનની લાક્ષણિકતાઓ જેવી બાબતોને આકારિત કરી આપીને આ સુભાષિતો તમારા વ્યક્તિત્વને ઉજ્જવળ તથા ચારિત્ર્યવાન બનાવવા માટે પૂરતી પ્રેરણા પણ આપશે। તો ચાલો આપણે અભ્યાસ કરીએ છીએ સુભાષિતોનો। તો સૌથી પહેલો શ્લોક છે માધુર્યમ અક્ષર અભિવ્યક્તિઃ પદચ્છેદતુ, બરોબર? અહીંયા સંધિ પણ છૂટી પડે છે, પદચ્છેદઃ વત્તા તુ, સુસ્વરઃ ધૈર્ય લય સમર્થઃ ચ ષડ એતે પાઠક ગુણાઃ। તો માધુર્યમ એટલે કે મધુરતા, અક્ષર અભિવ્યક્તિ એટલે અક્ષરોની અભિવ્યક્તિ, પદચ્છેદઃ તુ એટલે કે પદોનું વિભાજન, સુસ્વર એટલે સારો અવાજ, ધૈર્ય એટલે ધીરજ, લય સમર્થ લય અને સમર્થ, બરોબર? આ 6 ષડ એટલે પાઠક ગુણા, 6 વાચકના ગુણો છે, બરોબર? તો માધુર્યમ એટલે મધુરતા, અક્ષર વ્યક્તિ એટલે અક્ષરની અભિવ્યક્તિ, પદચ્છેદ એટલે પદોનું વિભાજન, સુસ્વર એટલે સારો અવાજ, ધૈર્યમ એટલે ધીરજ, લય સમર્થ એટલે કે લયને અનુરૂપ, એતે સતઃ પાઠક ગુણા સંધિ, આ 6 વાચકના ગુણો છે। પાઠક એટલે વાચક। સેકન્ડ, ચલમ વિતમ ચલમ ચિતમ ચલે જીવિત યૌવને ચલાચલમ ઇદમ સરમ કીર્તિઃ એવ જીવતે। તો ચલમ વિતમ એટલે ધન ચંચલ છે, બરોબર? કે વિતમ ચલમ એટલે ધન ચંચલ છે, ચિતમ ચલમ એટલે મન ચંચલ છે, જીવિત યૌવને ચલે આપણું જીવન અને જુવાની પણ ચંચલ છે, ઇદમ સર્વમ ચલાચલમ અસ્તિ આ બધું આવજા કરનારું છે, યસ્ય કીર્તિ અસ્તિ સહજીવતિ જેની પાસે સારી કીર્તિ છે, સારું ગૌરવ છે, તે જ જીવન જીવે છે। કે ફરીવાર, ચલમ વિતમ ધન ચંચલ છે, ચિત્તમ ચલમ આપણું મન ચંચલ છે, જીવિત યૌવને ચલે આપણું જીવન અને જુવાની પણ ચંચલ છે, ઇદમ સર્વમ ચલાચલમ આ બધું આવજા કરનારું છે, યસ્ય કીર્તિઃ અસ્તિ સહ જીવતિ જેની પાસે સારી કીર્તિ છે તે જ જીવન જીવે છે। શ્લોક નંબર 3, મક્ષિકા વર્ણમ ઈચ્છતિ માખીઓ જખમને ગાને ઈચ્છે છે, પાર્થિવાહ ધનમ ઈચ્છતિ પાર્થિવ એટલે રાજાઓ, રાજાઓ પૈસાને ઈચ્છે છે, નીચાહ કલમ ઈચ્છન્તિ નીચા એટલે હલકા પ્રકારના માણસો, નિમ્ન પ્રકારના લોકો ઝઘડાને ઈચ્છે છે, સાધવઃ શાંતિ ઈચ્છતિ પરંતુ સજ્જનો શાંતિને ઈચ્છે છે,
કે માખીઓ જખમને ઘાને ઈચ્છે છે, રાજાઓ પૈસાને ઈચ્છે છે, હલકા નીચ પ્રકારના લોકો ઝઘડાને ઈચ્છે છે, જ્યારે સજ્જનો શાંતિને ઈચ્છે છે. શ્લોક નંબર 4. બરોબર, શ્લોક નંબર 4 ની અંદર ગાવો ગંધેન પશ્યંતી, ગાય પોતાની ગંધ વડે જુએ છે, ઓળખે છે. બ્રાહ્મણાઃ વેદેહ પશ્યંતી, બ્રાહ્મણો વેદો વડે અથવા વેદના જ્ઞાનથી જુએ છે. બરોબર, રાજાના ચારેહ પશ્યંતી, રાજાઓ પોતાના જાસૂસ વડે જુએ છે. ઇતરે જનાઃ ચક્ષુભિઃ પશ્યંતી, સામાન્ય માણસો બે આંખો વડે જુએ છે. ઇતરે જનાઃ ચક્ષુભિઃ પશ્યંતી. બરોબર, ઇતરે એટલે સામાન્ય લોકો, સામાન્ય માણસો. બરોબર, ચક્ષુભ્ય બે આંખો વડે જુએ છે કે ગાયો પોતાની ગંધ વડે ઓળખે છે, બ્રાહ્મણો વેદો વડે જુએ છે, રાજાઓ પોતાના જાસૂસ ગુપ્તચર વડે જુએ છે, જ્યારે સામાન્ય લોકો એટલે ગરીબ લોકો પોતાની બે આંખો વડે જુએ છે. શ્લોક નંબર 5 કે પીપાસ દારિદ્ર્યમ ધનમ દેયમ, કે ગરીબોને ધન આપવું. જડાય ચ જ્ઞાનમ દેયમ, અજ્ઞાનીઓને જ્ઞાન આપવું. પીપાસિતાય પાનીયમ, તરસ્યાને પાણી આપવું. શ્રુદિતાય ચ ભોજનમ, અને ભૂખ્યાને ભોજન આપવું જોઈએ. તો ગરીબોને ધન આપવું, અજ્ઞાનીને જ્ઞાન આપવું, તરસ્યાને પાણી પાવું અને ભૂખ્યાને ભોજન આપવું જોઈએ. શ્લોક નંબર 6 લોભાત ક્રોધઃ પ્રવર્તે, લોભથી ક્રોધ ઉત્પન્ન થાય છે. લોભાત કામઃ પ્રજાયતે, લોભથી કામના જન્મે છે. લોભાત મોહશ્ચ નાશશ્ચ, લોભથી મોહ અને નાશ થાય છે. લોભઃ પાપસ્ય કારણમ, લોભ પાપનું મૂળ કારણ છે. શ્લોક નંબર 7 તક્ષકસ્ય વિષંદન્તે, કે તક્ષક એટલે નાગના દાંતમાં ઝેર હોય છે. મક્ષિકાય મસ્તકે, માખીના માથામાં ઝેર હોય છે. વૃક્ષિકસ્ય વિષમ પૂછે, વીછીના પૂંછડામાં ઝેર હોય છે. દુર્જનસ્ય સર્વ અંગે ત, અને દુર્જનોના આખા શરીરના બધા અંગોમાં ઝેર હોય છે. કે તક્ષકસ્ય વિષમ દંતે, તક્ષક એટલે નાગના દાંતમાં ઝેર હોય છે. મક્ષિકાયસ્ય મસ્તકે, માખીઓના માથામાં ઝેર હોય છે. વૃક્ષિકસ્ય વિષમ પૂછે, વીછીઓના પૂંછડીમાં ઝેર હોય છે. દુર્જનસ્ય સર્વ અંગે તત, પરંતુ દુર્જનના બધા અંગોમાં ઝેર હોય છે. શ્લોક નંબર 8 લાસ્ટ ઉત્સવે વ્યસને ચ એવ દુર્ભિક્ષે શત્રુ વિપ્લવે રાજદ્વારે શમશાને ચ યહ તિષ્ઠતિ સહ બાંધવઃ, કે ઉત્સવે એટલે ઉત્સવોમાં જે માણસ ઉત્સવોમાં, વ્યસને એટલે સંકટમાં, આફતમાં, દુર્ભિક્ષ કાલે એટલે દુકાળમાં, શત્રુ વિપલ એટલે શત્રુઓ સાથેના યુદ્ધમાં, રાજદ્વારે એટલે કે રાજ દરબારમાં, રાજાની સભામાં, શમશાને ચ યહ તિષ્ઠતિ, અને શમશાનમાં જે ઊભો રહે છે તે માણસ, સહ બાંધવઃ, તે આપણો સાચો ભાઈબંધ હોય છે. કે જે માણસ ઉત્સવ સમયે, સંકટમાં, દુકાળમાં, શત્રુઓ સાથેના યુદ્ધમાં, રાજ દરબારમાં અને શમશાનમાં જે માણસ ઊભો હોય છે તે આપણો ભાઈ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા શ્લોક. હવે આપણે એક એક શ્લોકનું ભાષાંતર લખતા જઈએ છીએ, સાથે તમે પણ આ લખતા જજો. બરોબર, એક એક શ્લોકનું ભાષાંતર હું તમને લખાવું છું. હવે શ્લોક નંબર 1. તો પેલો શ્લોક છે માધુર્યમ અક્ષર અભિવ્યક્તિ પદચ્છેદતુ સુસ્વર ધૈર્ય લય સમર્થ ચ ષડ એટલે પાઠક ગુણાઃ. તો મધુરતા, અક્ષરોની અભિવ્યક્તિ, પદોનું વિભાજન,
સારો અવાજ, ધીરજ અને લઈને અનુરૂપ પાઠકના એટલે કે વાચકના આ 6 ગુણો છે. સાથે સાથે તમારી ભાષાંતરની બુકમાં લખતા રહેજો. શ્લોક નંબર 2 બીજો શ્લોક છે ચલમ વિતમ ચલમ ચિતમ ચલે જીવિતયોને ચલાચલમ ઇદમ સર્વમ કીર્તિર્હિરેવ જીવતે. બરોબર. તો ધન ચંચળ છે, મન ચંચળ છે, આપણું જીવન અને યુવાની ચંચળ છે, આ બધું આવજા કરનારું હોય છે. આ બધું આવજા કરનારું હોય છે જેની પાસે સારી કીર્તિ એટલે કે ગૌરવ, છે તે જ જીવે છે. શ્લોક નંબર 3 મક્ષિકા વર્ણમ ઇચ્છન્તિ ધનમ ઇચ્છન્તિ પાર્થિવાહ નિચ્ચાહ કલમ ઇચ્છન્તિ શાંતિમ ઇચ્છન્તિ સાધવ. તો માખીઓ જખમ ને દાને ઈચ્છે છે, રાજાઓ પૈસાને ઈચ્છે છે, હલકા પ્રકારના એટલે કે નીચ માણસો ઝઘડાને ઈચ્છે છે, પરંતુ સજ્જનો શાંતિને ઈચ્છે છે. તો વિદ્યાર્થી મિત્રો નોટ ડાઉન કરતા જજો. આ શ્લોકો પરીક્ષામાં પૂછાશે, આપણા માટે બહુ ઉપયોગી છે. હવે શ્લોક નંબર 4 આપણે લખીએ છીએ. આ પહેલો તમારે લખાઈ ગયો છે, એની જગ્યાએ આપણે ચોથો લખીએ છીએ.
राजान चारः पश्यन्ति इतरे जनाः चक्षुवेः पश्यन्ति कि गायो गंध वडे जुए छे, गंध वडे जुए छे अथवा ओळखे छे। ब्राह्मणो वेदो वडे अथवा वेदना ज्ञानथी जुए छे। राजाओ पोताना जासूसो अथवा गुप्तचरो वडे जुए छे। જ્યારે सामान्य माणसो गरीबो પોતાની બે આંખો વડે જુએ છે। તો આ શ્લોક નંબર 4। હવે શ્લોક નંબર 8। तो श्लोक नंबर 5। दारिद्र्याय धनं देयं ज्ञानं देयं च जडाय च पिपासिताय पानीयं श्रुदिताय च भोजनम। तो गरीबोने धन आपવું જોઈએ, અજ્ઞાનીઓને જ્ઞાન આપવું, તરસ્યાને પાણી આપવું જોઈએ અને ભૂખ્યાને ભોજન આપવું જોઈએ। श्लोक नंबर 6। तो श्लोक नंबर 6 से लोभात् क्रोधः प्रभवति, लोभात् कामः प्रजायते, लोभात् मोहश्च नाशश्च, लोभस्य पाप कारणम। लोभ करवाથી શું થાય છે? તો લોભથી क्रोध उत्पन्न થાય છે। लोभથી क्रोध उत्पन्न થાય છે। लोभથી कामना
એટલે ઈચ્છા જન્મે છે, લોભથી મોહ અને નાશ થાય છે, લોભ પાપનું મૂળ કારણ છે. શ્લોક નંબર 7. तक्षकस्य विषमनन्दे मक्षिकाय समस्तके वृक्षिकायस्य विषमुचे सर्वांगे दुर्जनस्य तत्. तो विद्यार्थी મિત્રો તક્ષક એટલે કે નાગ, નાગના દાંતમાં જે હોય છે, નાગના દાંતમાં જે હોય છે માખી ના માથામાં જે હોય છે વીછીની પૂંછડીમાં જે હોય છે વીછીની પૂંછડીમાં જે હોય છે, પરંતુ દુર્જન વ્યક્તિના બધા અંગોમાં જે હોય છે. તો નાગના દાંતમાં જે હોય છે, માખીના માથામાં જે હોય છે, વીછીની પૂંછડીમાં જે હોય છે, પરંતુ દુર્જન વ્યક્તિના બધા અંગોમાં જે હોય છે. લાસ્ટ શ્લોક વિદ્યાર્થી મિત્રો, પછી આપણે સ્વાધ્યાય જોઈ લઈએ. તમારો तो छेल्लो श्लोक छे उत्सवे व्यसने च एव दुर्भिक्षे शत्रुविप्लवे राजद्वारे शमशाने च यः तिष्ठति सः बान्धवः. तो श्लोक नंबर 8 लास्ट. जे माणस उत्सवोમાં સોના સમયમાં સંકટમાં દુકાળમાં શત્રુઓ સાથેના યુદ્ધમાં અને શમશાનમાં જે માણસ ઊભો રહે છે
તે આપણો સાચો મિત્ર હોય છે, મિત્ર હોય છે. તો જે માણસ ઉત્સવના સમયમાં સંકટમાં દુકાળમાં શત્રુઓ સાથેના યુદ્ધમાં રાજસભામાં અને સંસારમાં જે માણસ ઉભો રહે છે તે આપણો સાચો ભાઈ એટલે મિત્ર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય જોઈએ છીએ. અને જો પેજ નંબર 19 ઉપર વિક્લેવ્ય સમુચિતમ ઉત્તરમ લિખત તો ચલાચલે સંસારે કહ જીવતી. તો એની અંદર ચલાચલે સંસારે કહ જીવતી તેની અંદર આવશે કીર્તિ યસ્ય સહ, કીર્તિ યસ્ય સહ બી. સેકન્ડ કે શાંતિમ ઇચ્છન્તિ તો કે શાંતિમ ઇચ્છન્તિ માં સાધવઃ સી રાજાન કે પશ્યન્તિ રાજા સેના વડે જુએ છે. તો ચારેહ પોતાના જાસૂસો સાથે સી પાપસ્ય કારણ કિમ બરોબર. તો પાપસ્ય કારણ લોભઃ સી તક્ષકસ્ય વિષમ પુત્ર ભવંતિ તો દંતે ફિફ્થ માં આવશે ડી. સેકન્ડ ક્વેશ્ચન સંસ્કૃત ભાષાયા ઉત્તરમ લિખત જડાય કિમ દેયમ તો જડાય જ્ઞાનમ દેયમ. લોભાત કિમ પ્રભવતિ તો લોભાત લોભઃ પ્રભવતિ. વૃક્ષિકસ્ય વિષમ પુત્ર ભવતિ તો વૃક્ષિકસ્ય વિષમ કસ્ય પુચ્છે ભવતિ. ઉદાહરણ અનુસાર શબ્દ રૂપાણામ પરિચયમ દેયત. क्वेश्चन नंबर 3 तो गुणाहा गुण शब्द है अकारांत पुल्लिंग प्रथमा संबोधन बहुवचन. मक्षिका मक्षिका शब्द नाम शब्द आकारांत स्त्रीलिंग प्रथमा एकवचन. दरिद्राय दरिद्र है वह नाम पद है अकारांत पुल्लिंग चतुर्थी एकवचन. लोकात लोक नाम पद अकारांत पुल्लिंग पंचमी एकवचन. उत्सवे उत्सव नाम पद अकारांत पुल्लिंग सप्तमी एकवचन. गुर्जर भाषाया उत्तरम लिखत मातृभाषाया. क्वेश्चन नंबर 4 पाठकना કેટલા ગુણ હોય છે તો પાઠક એટલે વાચકના 6 ગુણ હોય છે. મધુરતા, અક્ષરોની અભિવ્યક્તિ, પદોનો છેદ, સારો અવાજ, ધીરજ અને લય. સેકન્ડ દરિદ્રને શું આપવું જોઈએ તો દરિદ્રને ધન આપવું જોઈએ. ધનનું દાન આપવું જોઈએ. દરિદ્રને ધનનું દાન આપવું જોઈએ. કવિ બાંધવ કોને માને છે તો કવિ સાચો બાંધવ સાચો ભાઈ એને માને છે કે જે માણસ ઉત્સવના પ્રસંગમાં સંકટના સમયમાં દુષ્કાળમાં શત્રુઓ સાથેના યુદ્ધમાં બરોબર રાજ સભામાં અને સંસારમાં જે માણસ ઉભો રહે છે તે આપણો સાચો બાંધવ સાચો ભાઈ કે મિત્ર છે. પછી સંધિ વિચ્છેદ કૃતઃ ચલાચલમ વત્તા ઇદમ વર્ણમ ઇચ્છન્તિ વર્ણમ વત્તા ઇચ્છન્તિ. પદચ્છેદતો પદચ્છેદઃ વત્તા તુ પાપ નિવાર્યતિ પાપાત તકડો વત્તા નિવાર્યતિ. શ્લોક મૂર્તિ માટે સંસ્કૃતમાં તમારે પૂછાશે. શ્લોક મૂર્તિ માટે પરીક્ષામાં બે શ્લોકો આપેલા છે. ચલમ વિતમ ચલમ ચિતમ ચલે જીવિત યૌવને ચલાચલમ ઇદમ સર્વ કીર્તિરેવની જીવતે. સેકન્ડ દરિદ્રાય ધનમ દેયમ જ્ઞાનમ દેય જડાય ચ પિપાસિતાય પાનીયમ શ્રુતિતાય ચ ભોજનમ. તો વિદ્યાર્થી મિત્રો આ 6 શ્લોક 8 શ્લોક તમારે તમારી ભાષાંતરની બુકમાં અને સાથે સ્વાધ્યાય કરવાનો છે. હોમવર્કની અંદર તમારે આ શ્લોકનું ભાષાંતર લખવાનું છે. હોમવર્ક 1 to 8 શ્લોકોનું ભાષાંતર કરવું. તો વિદ્યાર્થી મિત્રો તમારે
वर्गમાં નેક્સ્ટ પીરિયડમાં આપણે મળીશું. અસ્તુ. હોમવર્ક નોટ ડાઉન કરી લ્યો.